हाय फ्रेंड्स, आज આપણે 26મી જાન્યુઆરી સ્પેશિયલ ટાઈગર ઇફેક્ટ કેક બનાવતા શીખીશું। ચોકલેટ ગનાશ બનાવવા માટે 100 ગ્રામ વ્હીપ ક્રીમ અને ડાર્ક ચોકલેટ 200 ગ્રામ લીધું છે। ક્રીમને ચોકલેટમાં એડ કરીને ડબલ બોઇલર મેથડથી મેલ્ટ કરી લઈશું। હવે ચોકલેટ ગનાશમાં શાઇનિંગ લાવવા માટે 2 ચમચી ન્યુટ્રલ જેલ લઈશું। ઉપર ટાઈગર ઇફેક્ટ આપવા માટે 1 ચમચી ન્યુટ્રલ જેલ લઈશું। અડધી ચમચી પાણી નાખીને મિક્સ કરી લઈશું। હવે તેમાં વ્હાઇટ કલરના 3-4 ટીપા નાખીને મિક્સ કરી લઈશું। વ્હાઇટ કલરની ગ્લેઝને પેનટ નાઇફ પર વચ્ચે લગાવીશું। હવે ઓરેન્જ અને ગ્રીન કલર બનાવી લઈશું। વ્હાઇટ કલરની ન્યુટ્રલ જેલમાં ગ્રીન અને ઓરેન્જ કલર નાખીને મિક્સ કરી લઈશું। વ્હાઇટની નીચે ગ્રીન કલર લગાવી દઈશું અને ઉપરની સાઈડ ઓરેન્જ કલર લગાવીશું। મેં 250 ગ્રામની કેક બનાવી લીધી છે। કેકની જાળી પર મૂકીને ચોકલેટ ગનાશથી કવર કરી લઈશું। ચોકલેટ ગનાશ થોડું ગરમ હોવું જોઈએ। ચોકલેટ ગનાશ નાખીને ફટાફટ ન્યુટ્રલ જેલ વાળું પેનટ નાઇફ ફેરવી દઈશું। કેકની બોર્ડર ઉપર ચોકલેટ ગ્રેટ કરીને લગાવી દઈશું। આ મારી 26મી જાન્યુઆરી સ્પેશિયલ કેક રેડી છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો।